હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી ચાટ બનાવીશું અને એ પણ ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવી સમોસા ચાટ તૈયાર કરવાની છે. સમોસા અત્યારે મારી પાસે તૈયાર છે. તમે બહારથી પણ લાવી શકો છો અથવા ઘરે પણ સમોસા તૈયાર કરી શકો છો. જો સમોસા તમારે ઘરે તૈયાર કરવા હોય તો સમોસા કઈ રીતે બનાવવા એનો વિડીયો પણ મેં પોસ્ટ કરેલો છે, તો એ પ્રમાણે તમે ઘરે પણ સમોસા બનાવી શકો છો. તો સૌથી પહેલાં મેં 2 નંગ સમોસા લીધા છે અને એના ટુકડા કરી લેવાના છે. બસ સમોસા તૈયાર હોય એટલે ચાટ બનતા 2 જ મિનિટ લાગે. હવે એની સાથે ટુકડા કરેલા જે સમોસા છે એના ઉપર આપણે મીઠી ચટણી એડ કરી દઈશું. એટલે કે જે ગળી ચટણી છે, ખજૂરની ચટણી પણ બનાવી શકો છો અથવા આમચૂરની ચટણી પણ બનાવી શકો છો. તો એ ગળી ચટણી લઈશું. પછી કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી હવે એડ કરી દઈશું. બંને ચટણીઓ એડ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ચટણી બહુ વધારે ઘટ્ટ ન હોવી જોઈએ. હવે દહીં એડ કરવાનું છે. દહીં થોડુંક ઘટ્ટ હોય એવું લેવાનું છે અને એને સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનું છે અને એમાં થોડા પ્રમાણમાં આપણે મીઠું એડ કરી દઈશું. તમને જો ગમતું હોય તો એની અંદર થોડા પ્રમાણમાં ખાંડ પણ એડ કરી શકો છો. હવે આ જે બ્લેન્ડ કરેલું દહીં છે એ આપણે લગભગ 2 થી 3 ચમચી લઈશું. હવે એના ઉપર સેવ એડ કરી દેવાની છે. સાથે થોડો ક્રંચ આપણે એડ કરીશું. ક્રંચ માટે મેં અત્યારે દાળ લીધેલી છે, તળેલી દાળ લીધેલી છે. તમે કોઈ પણ ફરસાણનો ઉપયોગ કરી શકો છો, કોઈ પણ ચેવડાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા પાપડીનો પણ ઉપયોગ કરી શકો છો. એનો સ્વાદ પણ સરસ લાગે છે. એની સાથે મસાલા સિંગ પણ થોડા પ્રમાણમાં આપણે એડ કરી દઈશું. તળેલી દાળ અને મસાલા સિંગ આપણે લગભગ 1 ચમચી જેટલી લીધેલી છે. હવે એના ઉપર દાડમના દાણા એડ કરીશું. જ્યારે પણ ચાટ બનાવીએ ત્યારે દાડમના દાણાનો સ્વાદ સરસ લાગતો હોય છે, એટલે 1 ચમચી દાડમના દાણા અને થોડા પ્રમાણમાં કોથમીર છાંટી લઈશું. તો આ પ્રમાણે ચાટ તો સરસ તૈયાર થઈ ગઈ છે. હવે ચાટ માટેનો સ્પેશિયલ ચાટ મસાલો જે આવે છે એ આપણે છાંટવાનો છે. અને આ ચાટ મસાલાની જે ખાસિયત છે એ છે કે બારે જે બજારમાં તમે ચાટ ખાઓ છો અને એના ઉપર જે મસાલો છાંટીને આપે છે એવો જ મસાલો અમે ઘરે તૈયાર કરેલો છે. તો એના માટે મેં અત્યારે 1 ચમચી જીરું લીધેલું છે અને એ જીરુંને થોડું શેકી લીધું છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જીરું જ્યારે પણ શેકીએ ત્યારે એનો કલર ચેન્જ ન થવો જોઈએ, જીરું શેકાવવું જોઈએ. હવે એની અંદર 1 ચમચી ધાણા જીરું લેવાનું છે. જીરું ઠંડુ થઈ જાય એટલે એને મિક્સી જારમાં લઈ લેવાનું છે. એની અંદર 1 ચમચી તૈયાર જે ધાણા જીરું આપણે જે શાકમાં એડ કરતા હોઈએ એ ઉમેરવાનું છે અને એની સાથે 1 ચમચી સંચળ પાવડર એડ કરી અને આ ત્રણેય વસ્તુને ક્રશ કરી લેવાની છે. મિક્સી જારમાં ક્રશ કરી લેવાની છે એટલે આ ચાટ સ્પેશિયલ ચાટ મસાલો તૈયાર થઈ જશે. અને આ મસાલાને તમે સ્ટોર કરી શકો છો. ઉપરથી આપણે 5 ચમચી જેટલો ચાટ મસાલો ભભરાવી લઈશું. બસ મસ્ત મજાની ચટાકેદાર ચાટ તૈયાર થઈ ગઈ છે. સમોસા ચાટ તૈયાર થઈ ગઈ છે.